વર્ષ પછી ઇન્ડિયા બન્યું વિશ્વ ચેમ્પિયન। જ્યાં આઈસીસી ચેમ્પિયન ટ્રોફીની ફાઇનલમાં ન્યૂઝીલેન્ડને ધૂળ ચટાડી ટીમ ઇન્ડિયાએ જોરદાર વિજય હાંસલ કર્યો છે। ટુર્નામેન્ટની ફાઇનલમાં ન્યૂઝીલેન્ડને હરાવીને ત્રીજી વખત ટ્રોફી કબજે કરી। દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાયેલી ફાઇનલ મેચમાં ન્યૂઝીલેન્ડે ટોસ જીતી પ્રથમ બેટિંગ કરતા 50 ઓવરમાં 7 વિકેટે 251 રન બનાવ્યા। કેવી ટીમ માટે ડેરેન મિચેલે સૌથી વધુ 63 રન બનાવ્યા। આ સિવાય માઇકલ બ્રેસવેલે 40 બોલમાં 53 રનની અર્ણમ ઇનિંગ રમી। ટીમ ઇન્ડિયાના સ્પિનર્સો ફાઇનલ મેચમાં પણ દબદબો જોવા મળ્યો। ભારત તરફથી વરુણ ચક્રવર્તી અને કુલદીપ યાદવે બે વિકેટ લીધી તો બેટિંગમાં ઉતરેલી ટીમ ઇન્ડિયાએ જોરદાર દેખાવ કર્યો। સૌથી વધુ કપ્તાન રોહિત શર્માએ 74 રન ફટકાર્યા તો શ્રેયસ અય્યરે 48 રનની ઇનિંગ રમીને ભારતીય ટીમની જીતનો પાયો નાખ્યો। આખરે રવિન્દ્ર જાડેજાએ વિજય ચોગ્ગા ફટકારીને જીત અપાવી। તો આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી જીત્યા બાદ રોહિત શર્માને પ્લેયર ઓફ ધી મેચનો ખિતાબ અપાયો। જીત બાદ રોહિત શર્માએ ટીમ ઇન્ડિયાની પ્રશંસા કરતા કહ્યું, અમે સમગ્ર ટુર્નામેન્ટમાં સારી ક્રિકેટ રમ્યા। તો વિરાટ કોહલીએ ન્યૂઝીલેન્ડની ટીમની પ્રશંસા કરી। કોહલીએ કહ્યું કે કેન વિલિયમ્સ મારા મિત્ર અને એને હારતો જોઈને મને દુઃખ થયું। ચેમ્પિયન્સ ટ્રોફીમાં ટીમ ઇન્ડિયા વિજેતા બનવાની સાથે જ રાજ્યભરમાં મોડી રાત સુધી ક્રિકેટ રસિકોએ જોરદાર ઉજવણી કરી હતી। રાજકોટમાં ક્રિકેટ રસિકોએ આતિશબાજી અને નારા લગાવી ઉજવણી કરી તો અમદાવાદમાં વિવિધ જગ્યાએ ડાન્સ, મસ્તી અને ધમાલ સાથે ઉજવણી કરવામાં આવી। ક્યાંક ઢોલનો તાલ તો ક્યાંક આતિશબાજી તો ક્યાંક મીઠાઈ ખવડાવીને ઉજવણી કરાઈ। તો અલગ અલગ તસવીરો મેં આપને ગુજરાતની પણ બતાવી રહ્યા છે કે જ્યાં જે ક્રિકેટ ચાહકો છે, ક્રિકેટ રસિકો છે, તેઓમાં એટલો ઉત્સાહ જોવા મળ્યો જાણે કે દિવાળી જેવો માહોલ હોય। આતિશબાજી કરવામાં આવી હતી તો ક્યાંક ઢોલ નગારા ઉપર લોકો ઝૂમી ઉઠ્યા હતા। આખરે આજે સ્વપ્ન ભારતે જોયું હતું, 12 વર્ષ પછી ચેમ્પિયન્સ ટ્રોફી કબજે કરી છે ટીમ ઇન્ડિયાએ અને એને વધાવવા માટે સૌ કોઈ રોડ પર ધસી આવ્યા હતા। જે શાનદાર બોલિંગ થઈ છે અને જીત અપાવી છે તેમાં ટીમ ઇન્ડિયાએ જે બાજી મારી છે તેને દેશ રાજી રાજી થઈ ગયો છે અને તમામ લોકો પોતાના જે અનેક સ્થળો છે ત્યાં ધસી આવ્યા હતા, જીતની ઉજવણી કરી હતી। આપણો રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો અને તે બાદ પોતાનો ઉત્સાહ વ્યક્ત કર્યો હતો અને અલગ અલગ તસવીરો ભારતભરમાંથી જોવા મળી। અને આપને જણાવી દઈએ કે તમિલનાડુ, ગુજરાતથી લઈને ઉત્તરાખંડ દરેક રાજ્યોમાં ક્રિકેટ રસિકો રોડ પર આવી ઉતર્યા હતા અને ફટાકડા ફોડીને, આતિશબાજી કરીને, ઢોલ નગારા સાથે આ જીતની ઉજવણી કરવામાં આવી। ટીમ ઇન્ડિયાએ ચેમ્પિયન્સ ટ્રોફી જીત્યા બાદ દેશભરમાં જોરદાર ઉજવણીનો માહોલ જામ્યો। જમ્મુ કાશ્મીરથી લઈને તમિલનાડુ, ગુજરાતથી લઈને ઉત્તરાખંડ દરેક રાજ્યોમાં ક્રિકેટ રસિકોએ ટીમ ઇન્ડિયાની જીતની ખુશીમાં મન ભરીને ઉજવણી કરી હતી। મુંબઈ, પુણે, શ્રીનગર, વિશાખાપટ્ટનમ, દહેરાદૂન વગેરે મહાનગરમાં અનોખો ઉત્સાહ સાથે લોકોએ ઢોલ નગારા વગાડી ઉજવણી કરી હતી। આ અલગ અલગ રંગ અમે આપને બતાવી રહ્યા છે। જમ્મુ કાશ્મીરથી માંડીને આંધ્રપ્રદેશ હોય, મહારાષ્ટ્ર હોય, કર્ણાટક હોય, ઉત્તરાખંડ હોય કે તમિલનાડુ હોય કે પછી ગુજરાત હોય, તમામ જગ્યાઓ પર લોકોમાં એટલો જ ઉત્સાહ જોવા મળ્યો હતો। લોકોએ આતિશબાજી કરી, ફટાકડા ફોડ્યા હતા અને ઢોલના તાલે પણ ઝૂમી ઉઠ્યા હતા અને આજે જીતનો જે ઉમંગ છે તે દર્શાવ્યો હતો। તો ટીમ ઇન્ડિયાની જીત બાદ સમગ્ર દેશમાં ખુશી અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો તો દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ટ્વીટ કરીને ટીમ ઇન્ડિયાને શુભેચ્છા પાઠવી। મોદીએ લખ્યું કે અમને ટીમ ઇન્ડિયા પર ગૌરવ છે અને ભારતીય ટીમને જીતની ખૂબ ખૂબ શુભેચ્છા આપી। આ તરફ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે પણ ટ્વીટ કરીને પોતાની ખુશી વ્યક્ત કરી। શાહે ટ્વીટ કરતા લખ્યું કે ટીમ ઇન્ડિયાએ ઇતિહાસ રચ્યો અને આ ક્ષણ દરેક ભારતીય ક્યારેય નહીં ભૂલી શકે। અમિત શાહે પણ ટીમ ઇન્ડિયાની શુભકામનાઓ આપી।
તો રાષ્ટ્રપતિ મુર્મુએ પણ ટીમ ઇન્ડિયાને શુભકામના આપી. દ્રૌપદી મુર્મુએ જીત બદલ ટીમ ઇન્ડિયાની શુભકામના આપતા કહ્યું, ભારતીય ક્રિકેટનું ભવિષ્ય ઉજ્જવળ છે. ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત ફરી વિજેતા બન્યું. દુબઈમાં રમાયેલી ફાઇનલમાં ભારતે ન્યૂઝીલેન્ડને 4 વિકેટે હરાવી ત્રીજું ટાઇટલ મેળવ્યું છે. આ સાથે ટીમ ઇન્ડિયાએ 12 વર્ષે ટ્રોફી પર કબજો કર્યો. 9 મહિનામાં કેપ્ટન તરીકે રોહિત શર્માનું આ બીજું આઈસીસી ટાઇટલ છે. રોહિત શર્માએ ગત વર્ષે 29 જૂને T20 વર્લ્ડ કપ પણ જીત્યો હતો. આ પહેલા વર્ષ 2002માં ભારત અને શ્રીલંકા સંયુક્તપણે ચેમ્પિયન્સ ટ્રોફીના વિજેતા જાહેર થયા હતા. જ્યારે કે વર્ષ 2013માં મહેન્દ્રસિંહ ધોનીની કેપ્ટનશીપ હેઠળ ભારતે બીજી વખત ચેમ્પિયન્સ ટ્રોફી પર કબજો જમાવ્યો હતો.